ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઓટ્સ ચીલા. તો એના સારું આપણે આ 1 કપ ઓટ્સ લીધા છે, આ રીતના જે સાદા આવે એ, અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે, અને એક આપણે મોટું ટમેટું છાલ કાઢીને આ રીતે સુધારીને લીધું, અને 2 ડુંગળી લીલી એને આપણે આ રીતે સુધારી લીધી, 2 થી 3 લીલા મરચાં, અને થોડાક લીલા ધાણા જોઈએ આપણે, અને નોર્મલ મસાલા જોઈએ, ધાણા જીરું મરચું મીઠું હળદર એ બધું, અને તેલ જોઈએ ને પાણી જોઈએ. તો પહેલાં આપણે ઓટ્સ છે એને પલાળવાના છે. તો આ રીતે કોઈ પણ એક વાસણમાં લઈ એને આ રીતે પહેલાં એકવાર પાણીથી ધોઈ નાખીશું એને આપણે. તો આ રીતે કરીને ઉપરથી પાણી બધું કાઢી નાખીશું. તો આને આપણે ધોઈ નાખ્યા છે, અને હવે થોડુંક પાણી નાખીને એને પલાળી દેવું. આ રીતે બુડે એટલું પાણી નાખવાનું અને પલાળી દેવું 10 મિનિટ માટે, એટલે એકદમ સરસ પલળી જાય. તો ઓટ્સને આપણે 15 મિનિટ જેવું પલળવા દીધું, તો એકદમ સરસ આ રીતના સોફ્ટ થઈ જાય, પલળી જાય એટલે. તો હવે આપણે આમાં બીજા બધા મસાલા નાખીશું. આ રીતે મિક્સ કરી લેવાનું. તો લીલા મરચાં નાખી દે હું, ને લીલા ધાણા, ને ચણાનો લોટ, બેસન, અને પહેલાં મિક્સ કરી લે હું આ રીતે. હવે આમાં લીલી ડુંગળી અને ટમેટાં, મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક લાલ મરચું, ને થોડુંક ધાણા જીરું, અને થોડીક હળદર, અને થોડુંક આમાં આપણે તેલ નાખીશું, એકાદી ચમચી જેટલું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાંથી બનાવશું ચીલા. તો તવી આપણે ગરમ મૂકી દીધી, થોડુંક એમાં આપણે તેલ નાખીશું, અને ફેરવી લેવું તેલ આખાઈમાં. ગેસથી મોકર નાખીશું. તો આમાં હવે આપણે આ રીતે ચમચાથી ખીરું લઈ અને પાથરશું. આ રીતે ફેલાવી દેવાનું, એકદમ નીચેથી પાથવા દેવું એને, પછી ફેરવશું આપણે એને. બધી બાજુ આ રીતે ફેલાવી લેવાનું. હવે પાકવા દેવું. જરૂર પડે તો થોડુંક તેલ નાખવાનું સાઈડમાં. તો આને આપણે ઉપરથી આવું કોરું થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાનું નીચે, એટલે એકદમ સરસ આરામથી થાય. પછી ધીરે ધીરે આ રીતે એને બધી બાજુથી ફેરવી, આ રીતે. હવે એને બીજી બાજુએ આપણે શેકી લેવું ફેરવીને. બે બાજુ આ રીતે શેકી લેવું. તો હવે આને આપણે બીજી બાજુ ફેરવીને જોઈ લઈએ. તો બે બાજુ એકદમ સરસ પાકી ગયું. આને આપણે કાઢી લઈએ પ્લેટમાં. એકદમ ખાવામાં મસ્ત લાગે છે. તો આટલામાંથી આપણે 4 થી 5 જેટલા બનશે ચીલા એમ. તો તૈયાર છે આપણા ઓટ્સ ચીલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઓટ્સ ચીલા.